મનપાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે ઉમેદવારી પરત ખેંચતા હોબાળો। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। મનીષ જાદવ દ્વારા ફોર્મ ખેંચતા જ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આક્રોશિત કાર્યકરોએ સરકારી કચેરીમાં ધમાલ મચાવી વિરોધ નોંધાવ્યો। સ્થિતિ એટલી તંગ બની ગઈ કે કોંગ્રેસના નેતાઓએ પોલીસ વિભાગ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા। આ દરમિયાન વધુ એક વિવાદ ઉભો થયો હતો, જ્યારે પોલીસની હાજરીમાં જ ટેકેદારના સ્થાને અન્ય લોકોને કચેરીમાં પ્રવેશ આપવામાં આવતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અસંતોષ વધ્યો। આ મામલે કાર્યકરો દ્વારા તંત્ર પર આક્ષેપો કરવામાં આવ્યા। સ્થિતિ બગડતા પોલીસ દ્વારા મામલો કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સમગ્ર ઘટનાને ભરૂચના રાજકીય માહોલને વધુ ગરમાવી દીધો અને ચૂંટણી પહેલા જ વિવાદો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે। ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કચેરીઓ બહાર ફિલ્મી દ્રશ્યો સર્જાયા। પાલનપુરમાં ફિલ્મી સ્ટાઇલમાં ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે। ભાજપના આગેવાનો કોંગ્રેસના ઉમેદવારને લઈને પહોંચ્યા હતા। વોર્ડ નંબર 1ના મહિલા ઉમેદવાર દુપટ્ટો બાંધી ફોર્મ પરત ખેંચવા આવ્યા હતા। આરતીબેન દુપટ્ટો બાંધી પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા। આરતીબેનને લઈને ભાજપ આગેવાનો પહોંચ્યા। ફિલ્મી સ્ટાઇલમાં ભાજપે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવ્યું। ભાજપના આગેવાનો સાથે પ્રાંત કચેરીએ પહોંચતા ચકચાર મચી ગઈ હતી। આ તરફ નર્મદા તાલુકા પંચાયતની ઉમરવા બેઠકને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા ભાજપના કાર્યકરો પહોંચ્યા। કોંગ્રેસના નેતાઓને જાણ થતા કાર્યકરો સાથે તાલુકા પંચાયત પહોંચ્યા। કોંગ્રેસના કાર્યકરો ઉમેદવારને કારમાં બેસાડીને પરત લઈ ગયા। આપના ઉમરવા બેઠકના ઉમેદવારના ઘરે પણ પોલીસ મોકલવામાં આવી। ફોર્મ પરત ખેંચવા રાજકીય પ્રેશર કરાતું હોવાનો આપ જિલ્લા પ્રમુખે દાવો કર્યો છે। આ તરફ ડાંગમાં ગડદ તાલુકા પંચાયતની બેઠકની મહિલા ઉમેદવાર ઈલાબેનને ભાજપ દ્વારા ભગાડી લઈ જવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે ભાજપ પાસે જો વિકાસના મુદ્દે પ્રજાનો વિશ્વાસ છે તો ઉમેદવારને લઈ જવાની જરૂર શું હતી। સુરેન્દ્રનગર અને અમદાવાદમાં થયો પક્ષ પલટો। સુરેન્દ્રનગરમાં આપમાં જોઈન્ટ સેક્રેટરી સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા। આપના જોઈન્ટ સેક્રેટરી સતીશભાઈ ગમારા સહિત અંદાજે 40થી વધુ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં કર્યો પ્રવેશ। સાથે જ આપમાં આંતરિક વિખવાદની જૂથબંધીનો આક્ષેપ કર્યો। જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ઠમાલિયા અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ ભાજપનો ખેસ પહેરાવી કર્યું સ્વાગત। આ તરફ અમદાવાદ કોંગ્રેસને મોટો ખેલ પાડ્યો। દાણી લીમડા બેઠક પર કોંગ્રેસે ખેલ પાડ્યો। એઆઈએમઆઈએમ અને આપના ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા। શૈલેષ પરમાર અને શહેજાદ ખાનની ઉપસ્થિતિમાં પહેર્યો ખેસ। આપના ઉમેદવાર શહેજાદ પટણી અને એઆઈએમઆઈએમ ઉમેદવાર કુરેશી કરિશ્મા તથા અશરફ પઠાણ કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસને સમર્થન આપીને ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। અમદાવાદના હાથીજણ વોર્ડના વધુ એક ઉમેદવારને ધમકી મળી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધમકીની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલાક કોંગ્રેસના નેતાઓને ધમકી ભર્યા ફોન આવ્યા હોવાનો આક્ષેપ થયો, જેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી। પહેલા અમદાવાદના ઘાટલોડિયા અને ચાંદલોડિયા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોને ધમકી મળી હોવાનો દાવો કરાયો। 20 લાખની ઓફર કરી હોવાનો પણ આક્ષેપ કર્યો। ત્યારે બીજા દિવસે રામોલ હાથીજણ વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારને ધમકી મળી। પૂર્વ કાઉન્સિલર અને હાલના ભાજપ ઉમેદવાર મૌલિક પટેલે ધમકી આપી હોવાનો આક્ષેપ છે। મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે। મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો। મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે। હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના કે પૈસા માટે। સ્થાનિક ચૂંટણી પહેલા મોડાસા કોંગ્રેસમાં પડ્યું ગાબડું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પલટાની મોસમમાં તેજી આવી રહી છે। ટિકિટ નહીં મળતા નેતાઓ પાટલી બદલી રહ્યા છે। ત્યારે અરવલ્લીના મોડાસા તાલુકા કોંગ્રેસમાં ગાબડું પડ્યું। કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા। મોટી ચીચોણ ગામે આગેવાનોની હાજરીમાં ખેસ ધારણ કર્યો। કોંગ્રેસના ઈડર વિધાનસભામાં પ્રભારી તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ડેલિગેટ ભાજપમાં જોડાયા। કોંગ્રેસ આગેવાન હિંમતસિંહ પરમારે 200 કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો। ગઢા અને ઢાંકરોલના સરપંચો પણ ભાજપમાં જોડાયા। અગાઉ આ જ સરપંચો કોંગ્રેસમાં જોડાયાનો થયો હતો દાવો। ત્યારે લીંબોઈ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસમાં સોપો પડી ગયો। હવે આ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાતા કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું। કોંગ્રેસે શરૂ કર્યું ડોર ટુ ડોર પ્રચાર। ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે આ વખતે અમદાવાદ મનપા કબજે કરવા કોંગ્રેસ અત્યારથી જ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી ચૂક્યું છે। અમદાવાદના વિરાટનગરમાં કોંગ્રેસ ઘરે ઘરે જઈને પ્રચાર આરંભ કરી ચૂક્યું છે। અહીંથી કોંગ્રેસે આઈટી એન્જિનિયર પાયલ લિંબાચિયાને મેદાને ઉતાર્યા છે, જે લોકો વચ્ચે જઈને મત આપવા અપીલ કરે છે।
તો મહીસાગરના વિરણિયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટને લઈને પ્રચાર શરૂ કરાયો. પૂજા અર્ચના કરવામાં આવી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવારોએ પૂજા અર્ચના કરી સભા યોજી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કેટલાક ઉમેદવારો વચ્ચે જંગ થશે તે ફાઇનલ થઈ ગયું છે. ત્યારે ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ છે. સીએમથી લઈને ડેપ્યુટી સીએમ અને મંત્રીઓ ગામડા ખૂંદી રહ્યા છે. ત્યારે અમદાવાદની ઇન્ડિયા કોલોનીમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સભા મળી હતી, જેમાં તેઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર વરસી પડ્યા હતા. ચારેય દિશાથી અંદાજો આવી ગયો છે, ઉમેદવારો નથી મળતા એવી પરિસ્થિતિ આવી ગઈ. અને જે ઉમેદવારો મળ્યા છે, પહેલા દિવસે ફોર્મ ભરીને લોકોની વચ્ચે જ્યારે ગયા, તેમને અંદાજો આવી ગયો કે આપણા નેતાઓએ ઉપર એટલું પાપ કર્યું છે કે અહીંયા નીચે પંજા કે ઝાડુની કોઈ જગ્યા નથી. તો હર્ષ સંઘવીએ કોંગ્રેસ કાળમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રહાર કર્યા. કહ્યું કે સવાર સુધી નવરાત્રી રમવાની કયા શાસનમાં મંજૂરી મળી? આ વહેલી સવાર સુધી તમને નવરાત્રી રમાડી કે ના રમાડી આ વખતે? અને આ નવરાત્રી વહેલી સવાર સુધી કયા શાસનમાં રમવાની મંજૂરી મળી? અને આ જો કોંગ્રેસિયાઓ આવે તો આપણી નવરાત્રી આપણે રમી શકીએ ખરી? નવરાત્રીના સમયે અને રથયાત્રાના સમયો પાક્કું કહું કે એમની પાસે કર્ફ્યુ સિવાયનો રસ્તો જ નથી. સુરતમાં ગટરના ઢાંકણા બદલીને કુમાર કાનાણી થાક્યા. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે કુમાર કાનાણી આક્રમક પ્રચાર કરી રહ્યા છે. અનોખો અંદાજ જોવા મળ્યો. કહ્યું, તમારો ગજબનો પ્રેમ મને ન ગમ્યો, કહી મતદારો પર લીધી મજાકિયા ફિરકી. તો વિપક્ષમાં હોવા છતાં ગટરના ઢાંકણા બદલીને થાક્યો હોવાનું કહ્યું અને ભાજપને મત આપવા અપીલ કરી. તમારો બધાનો ગજબનો પ્રેમ છે હો ભાઈ, ગજબનો. આ પ્રેમ મને ન ગમ્યો. કોર્પોરેશન આવે એટલે બીજાને પ્રેમ કરે, વિધાનસભા એટલે મને પ્રેમ કરે. આ ગજબનો પ્રેમ તમારો. આપ જે લોકો કરે છે એના વડીલોના બાયપાસ પણ અમે કરાવ્યા છે. સવાલ એ છે કે 10 વર્ષથી વિરોધ પક્ષ અહીંયા ચૂંટાય છે અને ગટરના ઢાંકણા અમારે બદલાવવા પડે છે. આ તકલીફ છે, અમારે કામ કરવું પડે છે. અમે કામ કરીએ છીએ. અનુભવ કરો, ઘણાને થયું છે અનુભવ. તમારે કોણ ફોન ઉચકે છે? રાતે 2 વાગે રાતનો હોકારો તમારો કોણ છે? વિચારો તો ખરા. કોઈ સ્ટેન્ડિંગમાં પણ જાતો નથી, કોઈ સ્ટેન્ડિંગમાં સભ્ય પણ જતો નથી. અને ધારાસભ્ય તરીકે કોર્પોરેશનના કામ કરીને પણ હું થાક્યો. ગટરના ઢાંકણા મારે બદલાવાના, ગટરમાં હરિયા મારે મરાવવાના. 5 દિવસ બાદ ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે કરી આગાહી. તો આજે રાજકોટમાં 42 ડિગ્રીએ પારો પહોંચ્યો. હજુ તો ઉનાળાએ પિકઅપ પણ નહોતી પકડી, ત્યાં ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની પથારી ફેરવવા માટે માવઠું આવી રહ્યું છે. 5 દિવસ બાદ ગુજરાતમાં માવઠું દસ્તક દેશે. આ અઠવાડિયે વાતાવરણનો ડબલ એટેક જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18મી સુધી ભીષણ ગરમી પડશે, જે બાદ 19મી અને 20 એપ્રિલના રોજ કમોસમી